गुरु गोविंद कर जानिए, रहिए शब्द में समाय। मिले तो दंडवत बंदगी, और पल पल ध्यान लगाय। मिले तो दंडवत बंदगी, नहीं तो पल पल ध्यान लगाय। सदगुरु की कृपा भई, सदगुरुनी कृपा भई, पाया नामय नाम। आदि मध्य अंते एक छे, सद्गुरु योगाराम। आदि मध्य अंते एक छे, सद्गुरु योगाराम। सद्गुरु करूं छुं विनती, थाणु थीर करीने थाक। गुण गावा परिब्रह्मना, मारी जीभड़िए जसयाप। गुण गावा परिब्रह्मना, मारी जीभड़िए जसयाप। सरस्वती तु महासती, भगवती ब्रह्म कुमार। हृदयाना ताळा खोलजो, गुण गुरु ना गवाय। हृदयाना ताळा खोलजो, गुण गुरु ना गवाय। गुरु शरण आधार, साधन हाचो। गुरु शरण आधार, ये साधन हाचो। गुरु गम विनानु ज्ञान, जानो कासो। गुरु शरण में सीधा, गुरु शरण मां जईने प्राणी,
પકડે આધાર ગુરુ શરણમાં જઈને પ્રાણી પકડે આધાર પ્રભુ સ્વરૂપ ગુરુ ને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસો પ્રભુ સ્વરૂપ ગુરુ ને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસો ગુરુ શરણ આધાર એ સાધન હાચું એ ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાશું માટે ગુરુ શરણ સીધા પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ જગત ભરમાં એક જ જુએ જગત ભરમાં એક જ જુએ નહીં કદી ભટકાર ધ્યાન એ હાચું જગત ભરમાં એક જ જુએ નહીં કદી ભટકાર ધ્યાન એ હાચું ગુરુ શરણ આધાર એ સાધન હાચું એ ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાશું માટે ગુરુ શરણ સીધા
ડગે નહીં અડોલ વ્રતી નિત્ય સ્વરૂપની માય ડગે નહીં અડોલ વ્રત નિત્ય સ્વરૂપની માય અપરંપાર પદ એ જ પામે અપરંપાર પદ એ જ પામે અખંડ શાંતિ ધામ હરદમ સાધો અપરંપાર પદ એ જ પામે અખંડ શાંતિ ધામ હરદમ સાધો ગુરુ શરણ આધાર એ સાધન હાચો ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાશું માટે ગુરુ શરણ સીધા સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપ સુજા સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપ સુજા દાસ લાભુ લક્ષણ પામી દાસ લાભુ લક્ષણ પામી ગુરુ વસન વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળો દાસ લાભુ લક્ષણ પામી ગુરુ વસન વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળો ગુરુ શરણ આધાર એ સાધન હાચો ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાશું માટે ગુરુ શરણ સીધા
મનુષ્ય જીવનનો મુખ્ય ધ્યેય જીવન મુક્તિનો લાભ લેવો એ છે. એ જીવન મુક્તિનો લાભ લેવા માટેનું સારામાં સારું અને સર્વોપરી સાધન હોય તો પ્રગટ બિરાજમાન મહાપુરુષ સદગુરુનું ચરણ. એમાં એક વાત કે ભાઈ આગળના થયેલા ઋષિ મુનિઓએ મુક્તિનું સાધન બતાવતા ઘણા બધા ગ્રંથો આપણા માટે લખ્યા, વેદ લખ્યા, શાસ્ત્રો લખ્યા, ઉપનિષદો લખ્યા, પછી કોઈ શબ્દ સાખી લખ્યા, અનુભવ વાણીઓ લખી. પણ એ બધું વાંચતા, એનું પઠન પાઠન કરતા, એમાં આપણે સાચું સમજ્યા કે ખોટું સમજ્યા એ કેમ નક્કી કરવું? એને માટે આપણે કેને પૂછવું પડે કે ઉત્તરો ઉત્તરથી તે કમાઈ કરતા જે મહાપુરુષ પૃથ્વી ઉપર ઉતરી આવ્યા છે, જે આ અનુભવને પામ્યા છે, એને પૂછી તો ત્યાંથી નિસોડ નીકળે ને. વેદમાં હું એમ કહું છું, જ્ઞાન ઘણું બધું છે, પણ એમાં આડું તાળું દીધેલું છે. એ તાળું ખોલાઈ દેનાર એટલે તેનો મર્મ બતાવનાર જો કોઈ મળે તો આપને યથાર્થ રીતે એનો ભેદ સમજાવે. ગુરુ મુખ વિના, બ્રહ્મ મુખ વિના એ એકય ગહન વિષયો સમજાય એવા નથી. અને પહેલેથી એવો રિવાજ છે કે શાસ્ત્ર, વેદ, પુરાણો એ બ્રાહ્મણના મુખેથી સંભળાય એવો મહિમા છે, અને અત્યાર સુધી તે ચાલે છે કે ભાઈ શાસ્ત્ર સાંભળવા હોય તો બ્રાહ્મણના મુખથી જ સંભળાય. બ્રાહ્મણ એટલે આપણે તો જ્ઞાતિએ કરીને ખાલી બ્રાહ્મણ એટલું જ સમજી છીએ, પણ બ્રાહ્મણ કુળમાં જન્મીને જે બ્રહ્મમુખને પામ્યા છે, બ્રાહ્મણ કુળમાં જન્મીને જે બ્રહ્મમુખને, ગુરુમુખને પામ્યા છે, એ જ યથાર્થ રીતે એનો અર્થ સમજાવી શકે. એટલે ક્યાંય મનની મૂંઝવણ થઈ, ક્યાંય પ્રશ્ન થયો તો એનો ઉકેલ લાવવાને માટે ક્યાં જવું પડે કે ગુરુના ચરણમાં જવું પડે. માટે શ્રુતિ એમ કહે છે કે ભાઈ તમે જન્મ ધરીને કાંઈ વ્રત, પુણ્ય, દાન ન કરી શક્યા હોય તો કાંઈ નહીં, કોઈ તીર્થોની અંદર ન જઈ શક્યા હો તો કાંઈ નહીં, પણ અત્યારે તમને મોક્ષ મુક્તિ માટેનો ભાવ જાગ્યો હોય તો હે ભાઈઓ, જાગો, ઉઠો અને જલ્દી દોડો. કોઈ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા મહાપુરુષ ગુરુના ચરણમાં જલ્દી પહોંચો એમ શ્રુતિ કહે છે. એટલે દાદાશ્રી કહે છે કે ગુરુ ચરણ આધાર તે સાધન હાંચું, ગુરુની ગમ વિનાનું જ્ઞાન બધુંય કાસું. ગુરુ ગમ વિનાનું જ્ઞાન એ સાધકને કાંઈ કામયાબ નીવડતું નથી. સમજ્યા વિનાનું સાધન શું કામનું, સમજણ વિનાનું સાધન નકામું. એમ ગુરુગમ વિનાનું જ્ઞાન એ વખત છે સાધકને ભારરૂપ, બોજારૂપ પણ થઈ જાય છે. લાલ સાહેબે એની એક વાણીમાં એવું ગાયું કે ભણે પુરાણ કે પોથી, વેદ વેદાંત કે શ્રુતિ, પણ એનાથી યોગના તત્વના અભ્યાસ જુદા છે. ન એથી મોક્ષ થાય, અધોગતિ ઉલટી થાય. લાલ કહે જગતમાં જ્ઞાનીના પંથ જુદા છે. મોક્ષ થાવો તો બાજુ ઉપર રહ્યો, પણ એ જાણપણાનું અભિમાન જો સાધકને આવે તો
એ જાણપણારૂપી દોરડાથી સાધક બંધાય છે. ન એથી મોક્ષ થાય, અધોગતિ ઉલટી થાય. લાલ કહે જગતમાં જ્ઞાનીના પંથ જુદા છે, જ્ઞાન માર્ગ જુદો છે. એ જ્ઞાન માર્ગે હાલનારા કોઈ મહાપુરુષ સદગુરુ સંત મળે તો યથાર્થ ભેદ સમજાવે, યથાર્થ ભેદ સમજાવે. લ્યો હું એમ કહું છું, મહાભારતમાં એક એવી કથા આવે છે કે ખાય ભીમસેન ને અંગે મામો શકુની. વિશ્વાસે માણા માની લે, પણ એવું કાંઈક થતું હોય, પણ બુદ્ધિશાળી માણાના ગળે ઉતરે કે અહીંયા કાંઈ પાઇપલાઇન તો ગોઠવી નહોતી, ઓલાન પેટમાંથી ઓલાન પેટમાં વયું જાય. ખાય ભીમસેન ને અંગે મામો શકુની, આનો અર્થ ક્યાં ગોતવા જાવો? પછી આપણે એમ કહીએ એવું કાંઈ કહી છે મંત્રથી વહી જતું હોય, મંત્ર ફંતરથી ત્યાં કાંઈ ન જાય. હે તો કોઈ એવા જ્ઞાની ગુરુ મળ્યા, એણે આપને સમજાયું કે છોકરાઓ, ભીમસેન એટલે તમારું મન. રામાયણની અંદર મનનું પાત્ર હનુમાનજી છે, મહાભારતની અંદર મનનું પાત્ર ભીમસેન છે. બે વૃકોદર એટલે વાયુપુત્ર છે, પવનપુત્ર છે. મનની ઉત્પત્તિ આપણામાં પ્રાણ હાલે તે પ્રાણમાંથી થઈ છે. ભીમસેન એટલે મન. મનને કંઈ ખાવાનું મન થયું, બજારે નીકળ્યા ને એવું મન થયું, ગરમ ગરમ ગાંઠિયા કે ક્યાંક ભજીયા ભજીયા થતા હોય બટેટાવાળા, તો ખાવાનું મન થઈ ગયું અને પેટ ભરીને ખાઈ લીધા. પણ ખાધા પછી ઝાડા થાય એ મનને થાય? મન તો ખાઈને એક બાજુ હતાઈ ગયું, પછી ઝાડા તો આ દેહરૂપી શકુનીને થાય ને. ભૂલ કરે મન અને માર ખાઈ શકુની. ભૂલ બાઈલમાં કાંઈક એવું મનને કોકનું ચોરી લેવાનું મન થયું અને ચોરી કરી લીધી. મન થયું એટલે ચોરી કરી લીધી, પછી ભાઠા પડે એ મનને પડે કે આ શકુનીને પડે? ભાઠા તો આ શકુનીને પડે. એટલે આ તો એકાદો વિષય કીધો, આવા ઘણા બધા ગહન વિષયો. એનાથી આગળ તત્વસાર સ્વરૂપને સમજવા માટેના ઘણા ગહન વિષયો છે. એ જ્ઞાની ગુરુના ચરણ વિના, એના આશરા વિના, એની કૃપા વિના સમજાય નહીં. અર્થ સમજાય પણ ભાવાર્થ તો સમજાય નહીં. એ ભાવાર્થ સમજવાને માટે જ્ઞાની ગુરુના ચરણની જરૂર છે. સદગુરુ શરણે જઈને પ્રાણી પકડ એક આધાર, એવા મહાપુરુષના ચરણે જઈને એક જ આધાર પકડી લે. એક સ્વરૂપની અંદર સર્વ સ્વરૂપનો સમાસ કરી લે. બધા સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરી. અને ગુરુ તત્વ એવું છે કે જેની અંદર તમે બધા સ્વરૂપનો સમાસ કરી શકો. ગુરુ તત્વ એવું છે, અને તમે જ્ઞાની વિજ્ઞાનીઓને પૂછો, એ પણ કહે છે કે ગુરુ તત્વની અંદર અનંત બ્રહ્માંડો સમાઈને રહેલા છે. તત્વની દ્રષ્ટિએ ગુરુ તત્વથી જગતમાં કોઈ તત્વ મોટું નથી, નથી અને નથી. એની અંદર બધા સ્વરૂપનો સમાસ કરી શકાય છે. સમુદ્રની અંદર બધી નદીઓને સમાવી શકાય, પણ નદીની અંદર સમુદ્રને સમાવી શકાય નહીં. એમ ગુરુ તત્વ એવું વિશાળ છે, જે અખિલ બ્રહ્માંડમાં વ્યાપીને રહ્યું છે. ગુરુ એટલે આપણે તો ખાલી વ્યક્તિ ઉપર પણ ધ્યાન જાય છે, પણ ગુરુ તત્વ છે, જે તત્વ અખિલ બ્રહ્માંડમાં વ્યાપીને રહ્યું છે. સકળ જગત ગુરુમાં રહે. ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્થિ નહીં ગુરુ વિશે. જે વસે પરાને પાર ગરવા, ગુરુ મળ્યા રે અમને અલખ નિરંજન દેવ. ઓ આશ્ચર્ય ગુરુનું ઘણું, જે અરૂપીને અણલિંગ સ્વરૂપે સાક્ષી સ્વયં સદા પ્રતિબિંબે પંચરંગ. જે અરૂપીને અણલિંગ છે એવું તત્વ જે ઘટની અંદર પ્રગટ પ્રાગટ્ય થયું છે, તે આપણા માટે સ્વરૂપના સાક્ષી, એટલે એ આપણી ધ્યાનની મૂર્તિ. સ્વરૂપે સાક્ષી સ્વયં સદા પ્રતિબિંબે પંચરંગ, જે પંચભૂત દેહધારી,
જે ઘટની અંદર આ તત્વનું પ્રગટ પ્રાગટ્ય થયેલું છે એ તમારી ધ્યાનની મૂર્તિ છે. સ્વરૂપે સાક્ષી સ્વયં સદા, પ્રતિબિંબે પંચરંગ ગરવા, ગુરુ મળ્યા રે અમને આવા અલખ નિરંજન દેવ. એટલે ગુરુ ચરણે જઈને પ્રાણી પકડ એક જ આધાર, એક સ્વરૂપ નક્કી કરી લે, પણ જીવને ધડો બંધાતો નથી. ઘડીએ ને ઘડીએ વૃત્તિ ભયમાં કરે છે. એમાં આવીને સહાય કોણ કરે? જરા કાંઈક ભીડમાં આવે તા મંડે એક પછી એકને આરાધવા. હે ભોળિયા મહાદેવ, હે ભગવાન શંકર, લોટા જળથી પ્રસન્ન થનારો, હાવ મફતમાં દયા કરનારો, હે મારા બાપ મને આ દુઃખમાંથી ઉગારજે. જ્યાં ભગવાન શંકર ડોકું કાઢવા જાય તા ફરી ગયો હોય. હે ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર સ્વારી કરનારો, વેલો આવનારો, શંખચક્ર ગદા પદ્મ ધારણ કરનારો, હે મારા નાથ, હે મારા બાપ મારી વેલી વાયર કરજે. એટલે ભગવાન વિષ્ણુને એમ થાય કે મારો ભગત યાદ કરે, લે જરાક સહાય કરવા જાવ. જ્યાં તૈયારી કરે તા પાછો ફરી ગયો હોય. હે માં ખોડલ મગર ઉપર તારી સ્વારી, સાક્ષાત દેવી આદ્ય શક્તિ, હે માં ભાવનગરની પાસે રાજપરામાં રહેવા વાળી, દયા કરજે માવડી મારી વાયરે થાય છે. જ્યાં ખોડિયારમાં તૈયારી કરે ત્યાં પાછો ફરી ગયો હોય. હે માં પાવાગઢ વાળી મહાકાલી, હાથમાં ખબર રાખીને અનેકના ભોગ ભરી દેનારી, હે માં મારી સહાય કરજે, જલ્દી વેલી ધાયજે. મહાકાળીને એમ થાય કે મારો ભગત યાદ કરે છે, લે જરાક સહાય કરવાને જાઓ. જ્યાં મહાકાલી તૈયારી કરે તો આ પાછો ફરી ગયો. એલો ગા એલો રે સાંભળો રણુજાના રાય, અજમલજીના બેટા ને વિરમદેના વીરાન, રાણી નેત્રમના ભરથાર ને, એ મારો હેલો સાંભળો. તો એલે સડે એ વાણ બુડે નહીં. હે ક્યાંય જીવનો ધડો નથી બંધાતો. હાથમાં વાટકી ને ઘેરે ઘેરે વાટકી દેજો કોઈ ઉસીને ઉદ્ધારું. આ મંદિરમાં અમારે હજી છે દીવડા વિનાનું અંધારું. માટે એક સ્વરૂપ નક્કી કરો. એક સ્વરૂપની અંદર બધા સ્વરૂપને સમાવો. અને એ ગુરુ તત્વ એવું છે કે એમાં સર્વ સ્વરૂપનો સમાસ થાય છે. અને એ પણ શ્રુતિએ ગાયું છે કે ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય, શિવ વિરંસી શારદા ગુરુ તણા જસ ગાય. ગુરુ મિલાતો માત પિતા સુત બંધવાઓ તો ઘેર ઘેર હોય. માટે મેલી દે તર્ક વિતર્ક મનના, ગુરુ ચરણને ધારો, નિષ્ફળ વૃત્તિ કરો. ગુરુમાં તો મટી જાય એ ભાઈઓ ભવો ભવનો ભટકારો. એ હરિજનો આ એક નિર્ભય નામને વિચારો. ઉગારામ દાદા કહે છે તર્ક વિતર્ક છોડીને એક સ્વરૂપ નક્કી કરો ને ભાઈ. એમાં નિષ્ફળ બની જાઓ ને, આ સારામાં સારી ને ઉત્તમમાં ઉત્તમ સાધના છે. ગુરુ ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર, પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર. પછી બીજું કોઈ ચિત્ર દોરવા પાણું નહીં. લોયણ કે લાખા હરીને ગુરુ એક કરી જાણો. એ જુદાપણું ઉર્માનો આણો, હરિ છે ગુરુમાન, ગુરુ છે હરિમાં, એમ એક જાણીને રસ માણો. ગુરુ વિશે કોઈ દી અભાવો ન લાવવો, એ સમજણ છે બહુ મોટી. જ્યાં સુધી ગુરુમાં વર્ણ અને ભેદ દેખાય ત્યાં સુધી લાખા વાતું બધી ખોટી. ગુરુ વચનના વિશ્વાસી જે રેણીકરણીના હાંચા, સેલરસીની શેલી લોયણ બોલ્યા એ પડે નહીં કોઈ દી ક્યાંય પાછા. ગુરુ અને ગોવિંદ એક રૂપમાં પૂજ્યા, જેને દ્વૈત ભાવ નહીં કોઈ દી ઉરાયો. એક સ્વરૂપ નક્કી કરી અને સર્વ સ્વરૂપને એમાં સમાવી લે. એક તત્વસાર સ્વરૂપ એવું છે કે એની પૂજાની અંદર સર્વની પૂજા આવી જાય છે. તમે કોઈને તરસોડતા નથી, તમે નાસ્તિક નથી બનતા, તમે કોઈ સ્વરૂપને છોડી નથી દેતા, પણ
એક સ્વરૂપને પૂજતા સર્વની એની અંદર પૂજા થઈ જાય છે. આ આદિ અનાદિનો સિદ્ધાંત છે. તમે કાંઈ વૃક્ષના પાંદડે પાંદડે પાણી રેડવા ન જઈ શકો, પણ આખા વૃક્ષને લીલું રાખવાને માટે મૂળમાં પાણી રેડો એટલે એની શાખા પ્રતિશાખા પાંદડે પાંદડે પાણી પહોંચી જાય છે. સેવા ગુરુની કીજીએ સબહી સેવા તેહી માય, જેમી મૂળ શીશે જળતરુ શાખા પત્રધાર. મૂળમાં સિંચન કરતા આખા વૃક્ષને પાણી પહોંચી જાય છે, એમ તત્વ તે મૂળ છે. પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગતભરમાં એક જોવે નહીં કદી ભટકાર ધ્યાન તે સાસુ. પતિવ્રતા નારીને પોતાનો પતિ એક જ ધ્યાનમાં છે, અને પોતાના પતિ સિવાય ક્યાંય વૃત્તિને લોભાવે તો એને સતી નારી ન કહેવાય, એને કુભારજા કહેવાય. પોતાના પતિ સિવાય ક્યાંય વૃત્તિ લોભાવે તો એને સતી નારી ન કહેવાય, એને કુભારજા કહેવાય. એમ વૃત્તિ પોતાની નક્કી કરેલ ધ્યાનની મૂર્તિ સિવાય અન્ય ઠેકાણે રજળે તે સુરતા નથી, તે તો કુભારજા છે. પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ. પછી જગતમાં ઘણા ભલે શ્રીમંતો હોય, ઘણા રૂપવાન હોય, બીજા ત્રીજી રીતે ગમે એવા આવડકવાળા હોય, પણ પતિવ્રતા નારી પોતાના પતિ સિવાય ક્યાંય વૃત્તિ લોભાવતી નથી. એમ ગુરુ ગાંડા, ગુરુ ગોબરા, ગુરુ દેવન કા દેવ. એ શિષ્ય શાણા હોય તો કરી લે તારા સદગુરુની સેવ. એવા જ્ઞાની ગુરુની સેવ કરી લે, એની સેવના કરી લે. વૃત્તિને ખોટે ખોટી ક્યાં ત્યાં લોભાવીમાં બસ એક નિશાન નક્કી કરી લે. પતિવ્રતા નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગતભરમાં એક જ જોવે નહીં કદી ભટકાર ધ્યાન તે સાસુ. જગતભરની અંદર જ્યાં નજર કરે, જ્યાં જાય ત્યાં, કોઈ મંદિરોએ, કોઈ દેવળોએ, ગમે ત્યાં જાય, મોટા મોટા મંદિરો કરોડો અજબોના બનાવેલા હોય, ગમે એનું મંદિર હોય, ત્યાં જાય એટલે આને એમ થાય એટલે મારા નાથ તમે અહીંયા આ સ્વરૂપે બિરાજો છો. હા હા હા, એમ જાણીને દર્શન કરી લે, જેના હૃદયની અંદર બીજું ચિત્ર જ નથી દેખાતું. એ તુલસીદાસને ભૂતમાંય રામ દેખાણા, અને આપને રામમાંય રામ નો દેખાય. તુલસીદાસને ભૂતમાં રામ દેખાણા. સવારના પોરમાં જંગલ પાણી જઈને હાલ્યા આવે ને કોક ભુવા લોકો કારણ કાઢીને સાસણ નાખવા જાય. તુલસીદાસ આમાં મળ્યા, શું છે ભાઈ આ બધું? આને ભાઈ જન વળી ગયો તો, ભૂત વળી ગયું હતું. તે સાસણ નાખવા જાય કાઢીને, એટલે તમે એને કબજે કરી લીધું. કરી જ લે ને, યાર 8 દી થયા ધૂણતા હતા, આ ઠીબડામાં ઢાંકી દીધો. ઓહો હો, હું તો રોજ મારા નાથ રામના દર્શન કરું, મેં ભૂત કોઈ જ ભાળ્યું નથી. અને મને જોવા દ્યો નહીં. જોવા ક્યાંથી દે? માન હાથ કર્યું હોય વહી જાય. ભાઈ હું આડો હાથ રાખાય, જરાક ઠીબડું ઉસકાવો ને મારે જોવું છે. યાર ભૂત કેવું હોય? મેં અટાણું દી કોઈ દી ભૂત ભાળ્યું નથી. અટાણું દી બધા ભૂતની વાતો સાંભળી, ભાળ્યું કોઈએ નથી. ભાળ્યું કોઈએ નથી. અટકળ અને હનુમાને બધા વાતો સાંભળીને કોઈ કોઈ તો એમ કે અમારા કાકા હતા ને ભૂતને બથો ભાઈ થાય વાત. તમે કાકાને પૂછવા જાઓ કે આ બધા વાતો કરે છે, તમે ભૂતની આરે બથો ભાઈ થાય, એ હું નહીં, આપણા બાપા. એ બાપા પાસે ગયા, હે બાપા તમે ભૂતની આરે બથો ભાઈ થાય વાત, એ હું નહીં, આપણા દાદા. હવે દાદા હરિઓમ થઈ ગયા હોય, એને ક્યાં પૂછવા જવું? બધી આવી અટકળની જ વાતો. ભૂત કાંઈ છે જ નહીં. ભૂત એવું કાંઈ છે નહીં, પણ છતાંય માણાએ ભૂતની ફિલ્મો બનાવી લ્યો. તમે કેમ કરો? જે વસ્તુને માઇન્ડમાંથી કાઢવી છે, હવે એના પિક્ચરો બનાવ્યા. છોકરાઓને જે વસ્તુ ભૂલાવી દેવી છે, ધરાર એની યાદી કરાવે, તો એ જગતમાં એ ડાયા કહેવાય લ્યો. જે માણસમાંથી વસ્તુ કાઢી નાખવી છે, એને તમે યાદ હું કામ કરાવો છો? એના હું કામ પાઠ ભણાવો છો? એના ચિત્રો તમે હું કામ દેખાડો છો? એટલે તમને ભગવાન નથી દેખાતો? તે આ ભૂતને લઈને બેઠા છો. તે ઓલે ઠીબડું ઊંચકાયું. તુલસીદાસે નજર કરી,
ખંભામાં ધનુષ બાણ અને રામ દેખાણા. એ મારા ભગવાન, આવડા તો તમને ભૂત કહે છે કે હોય તુલસીદાસ, કામી કે મન કામ હે, લોભી કે મન દામ, કબીર કે મન સંત હે, સંતન કે મન રામ. એની દ્રષ્ટિમાં ભૂત તો ભૂત ને તારી દ્રષ્ટિમાં ઈશ્વર સિવાય કાંઈ નથી. તો જગતમાં જ્યાં જાઓ, જ્યાં નજર કરો, તમને જે ચિત્ર જોવામાં આવે, કોઈ મૂર્તિ જોવામાં આવે, ત્યાં આ મારા નાથની જ મૂર્તિ છે એવું નક્કી કરી લ્યો ને, કોઈ દી વાદ વિવાદ નહીં થાય. કોઈ દી તમને વાદ વિવાદ નહીં થાય, મારું તારું નહીં થાય, કોઈ ભેદ નહીં ઊભો થાય. અખિલ વિશ્વની અંદર મારો નાથ બિરાજે છે. એને માટે જ્યાં જોઉં ત્યાં અલખ નિરંજન અવિનાશી આડું હતું આ એક બારું. એ દિલની દુબજાને દૂર કરી તો થઈ ગયું છે હવે અંતરમાં અંજવાળું મનવા માઈન કહ્યું તું મારું મેલી દે આટી થઈ જા માટી. ખેલ ખેલી લે ખેલાડું સદગુરુ સાહેબને વરી લે ઉનકુ સાથ કર લે ને વ્યવહારું. પતિવ્રતા નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગતભરમાં એક જ જોવે નહીં કદી ભટકાર. ધ્યાની હાચું જગતભરની અંદર એને એક સ્વરૂપ દેખાય છે. નક્કી કર્યું છે કે મારા નાથના જ આ બધા સ્વરૂપ છે. અને ગીતાજીમાં સોખું ભગવાને કીધું છે કે જે રૂપે ભજે એ રૂપે ફળ આપનાર હું જ સૌ, મારા સિવાય જગતમાં કાંઈ નથી. તોય માણા વાદ વિવાદ ધર્મની વિશે કરવામાં નવરા નથી ભગવાનનું ભજન કરતા, નથી એનાથી પ્રીતિ બાંધતા, એકબીજાથી વાદ કરવામાં જિંદગીને પસાર કરી નાખે છે. માટે ધર્મની અંદર કજિયા કલેશો ન હોય, એમાં વાદ વિવાદ ન હોય, એમાં મારું તારું ન હોય. એક સ્વરૂપમાં સર્વ સ્વરૂપને સમાવીને હાલતા શીખો, બહુ મજા આવશે, બહુ જીવન જીવવાનો આનંદ આવશે. તમને ક્યાંય દ્વૈત નહીં દેખાય ત્યાં સુધી તો હળાકા આવ્યા જ કરવાના છે. જગતભરમાં એક જ જુએ, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો, શિવ થકી જીવ થયો છો એ જ આશે. આદ્ય તું, મધ્ય તું, અંત તું, ત્રિકમાં અખિલ રૂપ બ્રહ્મ, બ્રહ્માદિક નવ લહે, ભૂલો માનવી આને અન્ય ગોતે. અખિલ વિશ્વમાં જ્યાં નજર કરે ત્યાં એને એ રૂપ દેખાય છે. ડગે નહીં અડોલ વૃત્તિ, એવી અડોલ વૃત્તિ થઈ ગઈ, સ્વરૂપાકાર વૃત્તિ થઈ ગઈ. એ પછી કોઈ દી ડગતી નથી, એને કોઈ ડગાવી શકતું નથી. કબીર સાહેબની એના ગુરુ રામાનંદે પરીક્ષા કરી કે કબીરા, ભગવાન કા જન્મ था, बड़ा पराक्रम किया, टसली आंगली पर गोवर्धन पर्वत तोला, गोकुल गांव की गौवा सब लोग को बसा लिया. बड़ा पराक्रम किया, भगवान का जन्म था. कबीर साहब के गुरुदेव मारी परीक्षा तो नहीं करता ने. नहीं कबीरा मैं सच कहते हूं कि पण वात आसी तमे मन हूँ समझाયું છે કે ભગવાન કોઈ દી જન્મ લેતો નથી. સાહેબ સભી કા બાપ હે, બેટા કિનું કા નાય, બેટા હોકર અવતરે હો સાહેબ નાય. એવડું વૈરાટ સ્વરૂપ ક્યાં સમાય? કારણ કે પવન પાણી કા પિંડ પ્રકાશા, સાત ભુવન તો એના મુખમાં સમાણા. અષ્ટકોળ પર્વત એક શરણ કી રેજા, સાત સાયર એક કાજળ નેના. બ્રહ્મા વિષ્ણુ મહેશ ગાવે, કહે કબીરતા કો પાર નો પાવે. આવડું મોટું સ્વરૂપ ક્યાં જન્મ લે? વળી જે અજન્મા કહેવાય છે, જન્મ અને મરણથી જે પરમાત્મા પર છે એ જન્મ ક્યાં લે? માટે મારી પરીક્ષા તો કરતા નથી ને વળી તમે એમ કહો છો ગોવર્ધન પર્વત તોડ્યો, તો એ ભગવાન ઉભા હતા ક્યાં? કે પૃથ્વી ઉપર. તો એ પૃથ્વી તોડી એ કોણે? કે એ શેષનાગે. કે શેષનાગે પૃથ્વી તોડી, દ્રોણાસાર હનુમાન, કૃષ્ણે તોડ્યો ગોવર્ધન. મારે આ ત્રણમાંથી કેને કેવો ભગવાન? આમાં કયો નક્કી કરવો? તો મારા નાથ, તમે જે મને સ્વરૂપ ઓળખાયું છે એમાંથી જ્યારે જ્યારે ભક્તોને જેવી જરૂર પડી એવી એ સ્વરૂપમાંથી પ્રાગટ્ય લઈને ભક્તોના કામ કર્યા છે. 24 અવતારો જે ભગવાનના થયા એ ભક્તવત્સલ ભગવાન કહેવાય છે. એણે જે ધ્યાન તમને સદગુરુ બતાવ્યું, જે નામ બતાવ્યું, એમાંથી એનું પ્રાગટ્ય થયું છે. 10 અવતાર લીનો સબ નામે, કારણ ભક્તિ કાજા,
એક પલક મેં સબ ही हुआ जब मूળ થી ઉઠ્યા આવાજ આ સંતો નામ શબ્દ નામ રાજા. તો તમે તો મને મૂળ બતાવ્યું, હું કામ ભૂલો પાડો છો? હું જ્યાં વળી ગયો ત્યાં રહેવા દ્યો ને મારા બાપ. એટલે ડગે નહીં અડોલ વૃત્તિ, નિત્ય સ્વરૂપની માહી. એને લોભાવાને માટે કોઈ પણ આવે, પણ એ અડોલ બનેલી વૃત્તિ, સ્વરૂપાકાર બનેલી વૃત્તિ એ કોઈની ડગાવી ડગતી નથી. ડગે નહીં અડોલ વૃત્તિ, નિત્ય સ્વરૂપની માય. અભરંપાર પદ એ જ પામે, અખંડ શાંતિ ધામ હરદમ સાધુ. અડોલ વૃત્તિ જે બને એ અપરંપાર પદ, આત્મપદને, પરમાત્મા પદને એવી વૃત્તિ પામે. જે વૃત્તિ ડગમગ ડગમગ થાય છે એ વૃત્તિ અપરંપાર પદને પામે નહીં. પણ જે અડોલ વૃત્તિ બની ગઈ, દીવાને જ્યાં સુધી પવન લાગતો હોય ત્યાં સુધી દીવાની બળતી શિખામાં મામા ડોલતી હોય. પણ એ દીવાને તમે ક્યાંય પવન ન લાગે એવા ઠેકાણે મેલો, એટલે એ દીવાની શિખા પછી આમ લડે નહીં, સીધે સીધી ઉપર જ જાય. એમ ગુરુ વચનના વિશ્વાસમાં જેણે વૃત્તિને મૂકી દીધી છે, એ વૃત્તિ ક્યાંય ડોલતી નથી, એક સ્વરૂપ તરફ જ કાયમને માટે લાગી રહે છે. ડગે નહીં અડોલ વૃત્તિ, નિત્ય સ્વરૂપની માય. અપરંપાર પદ એ જ પામે, અખંડ શાંતિ ધામ હરદમ સાધો. અપરંપાર પદ આત્મા અખંડ શાંતિનું ધામ છે. આત્મા એ અખંડ શાંતિનું ધામ છે. શાંતિ સ્વરૂપ જ પોતાનો આત્મા છે. એ પણ ગુરુદેવ ઉગારામ દાદાએ કીધું કે પોતાના પુણ્યના પારખા ગુપતદાન દેજો, શાંતિ તપ સોહમ છે તમારો આત્મા ઓળખી લેજો. એ ઓળખાણ વિના ક્યાંય શાંતિ મળે એમ નથી. નગર ઘણાય શાંતિ લેવા હાટુથી દરિયા કિનારે મકાનો બનાવે છે કે બે ઘડી આવું વેકેશન હોય, ત્યાં ગયા હોય, મહિનો દી ત્યાં પીડ્યા રહ્યા હોય, કે શાંતિ દરિયામાં આમાં હાલી નથી આવતી કઈ. ત્યાં જાય તો હળાકા આવે. દરિયાની લેર ભેરી એમ કાંઈ શાંતિ આવતી નથી. હે ઘણા એ વળી બારોબાર ફાર્મ બનાવ્યા, ફાર્મ. પણ આપણે જોઈ ફાર્મ તો ફાર્મ શું કામના? એમ ક્યાંય શાંતિ મળતી નથી. શાંતિ સ્વરૂપ પોતાનો આત્મા છે, એને ઓળખી લેજો. જો એની ઓળખાણ થઈ જાય તો સદાને માટે શાંતિ. અખંડ શાંતિ ધામ હરદમ સાધુ. હરદમ જેણે આ પદને સાધ્યું છે તે સાચો સાધુ છે. એ સાસો સાધુ સાધે નિત્ય, સોહમ સ્વરૂપ સુજાણ. એ સાસો સાધુ કાયમને માટે સોહમ પદને, અવિનાશી બ્રહ્મને સાધે છે. એ સાધમાં જ કાયમને માટે રહે છે, એ લક્ષ્યમાં જ કાયમને માટે રહે છે. એને સાસો સાધુ કહેવાય છે. આ સાધવાળા એને સાસા સાધુ કહેવાય છે. સાસો સાધુ સાધે નિત્ય, સોહમ સ્વરૂપ સુજાણ. દાસ લાભો લક્ષને પામી, ગુરુ વચનનો વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ. એ લક્ષને પામી, ગુરુ વચનનો વિશ્વાસ જેને નિશ્ચય કરી લીધો, દ્રઢ શ્રદ્ધા એમાં જેને બંધાઈ ગઈ, એની વૃત્તિ પછી ક્યાંય ડોલતી નથી. એને પછી બીજું કોઈ સાધન ગોતવા પાણું નથી. કારણ કે એક સિદ્ધિ એ સર્વ સિદ્ધિ, એક સાધનથી સર્વ સફળતા જેને થઈ ચૂકી છે. બાકી તો સંત મહાપુરુષ કહે છે કે અમને તો બહુ અસરજ દેખાય છે કે લોકો આ પદને જાણવાને માટે કેવા કેવા અવનવા સાધનો સાધે છે. અસરજ દેખ્યા હमें આ દુનિયા में, बात बात ना उपाय करे, असरज देखा हमें आ दुनिया में,
बात बात ना उपाय करे लिया पत्थर की नाव साथ में भवसागर कहो के मत रे सुंदर पहाड़ में गुफा मोटी सदा अंधकार ज्या वास करे सुंदर पहाड़ में गुफा एक मोटी सदा अंधकार त्या वास करे धोखा मारी काढ़े अंधारा प्रकाश विना कहो के मोटले धोखा मारी काढ़े अंधारा प्रकाश विना कहो के मटले असरज देखिया में आ दुनिया में बात बात उपाय करे लिया पत्थर की नाव साथ में कहो भवसागर के मतरे लेकर बचूं एक घेटानु गोवाल निज निज कांद धरे लेकर बचूं एक घेटानु गोवाल नित निज कांद धरे कुआ निर्मा दृश्य निहाळे एमाए बसूं केम जड़े कुआ निर्मा दृश्य निहाळे एमाए बसूं केम जड़े
असरज देखा में आ दुनिया में बात बात उपाय करे लिया पत्थर की नाव साथ में कहो भवसागर के मतरे जप तप और पुण्य दान करे कर्म करे एवा फल मळे जप तप और पुण्य दान करे कर्म करे एवा फल मळे आप स्वरूप को जाण्या विना आप स्वरूप को जाण्या विना मोक्ष पद मा नहीं भले आप स्वरूप ने ए जाण्या विना मोक्ष पद मा नहीं रे भले असरज देखा आ दुनिया में बात बात उपाय करे लिया पत्थर की नाव साथ में कहो भवसागर के मतरे गुरु करीने गुरु करी कोई सार शोधी लियो सोहम स्वरूप है निज पदे गुरु करीने कोई सार शोधी लियो सोहम स्वरूप है निज पदे दास लाभो गुरु विना दास लाभो सदगुरु विना दोखो मन नो नहीं रे मटे दास लाभो गुरु विना दोखो मन नो नहीं रे मटे
सरज देखा आ दुनिया में बात बात उपाय करे लिया पत्थर की नाव साथ में भवसागर कहो के मत रे सरज देखा में आ दुनिया में असरज देखा हमें आ दुनिया में लोको भात भात ना उपाय करे लिया पत्थर का नाव साथ में ओ बहु सागर तो क्या थी तरे केवा केवा उपाय करे छे असरज देखा दुनिया में भात भात उपाय करे लिया पत्थर का नाव साथ में ओ बहु सागर तो क्या थी तरे पत्थर ना नाव थी कोई दी बहु सागर तराई नहीं पत्थर नु नाव पोते बुडे अने बीजाने बुडाड़े एम कर्म छे ए पत्थरनु नाव छे कर्मनी अंदर जो हुंकारनो भार बेहे એટલે નાવને બુડાડે પણ હુંકારનો ભાવ ન બેહે તો એ શુભ કર્મ સાધકને સાસા રાહ ઉપર લઈ જાય પણ એમાં હુંકારનો ભાર બેહી જાય છે એટલે એ નાવ પથ્થરનું થઈ ગયું એ જરૂર સાધકને બુડાડે છે મેં એટલું આમ કર્યું ને મેં તેટલું ટેમ કર્યું ને આ મારા થકી જ બન્યું ને અમે ન હોતા મંડળમાં તો આ થાય એમ નહોતું ને અમારા થકી જ આ બધું થાય છે ને ભાર લેમાં જેનું છે એને હોંપીને હાલ ભાઈ હળવો થા દાસ થા ઝીણો થા કરતાપણાનો દાવો લીધા વિનાનો હાલ બાકી તો મનુષ્યથી જગતમાં જો કંઈ થતું હોય તો જગતમાં દુખ્યો કોણ રહે નરથી નિભજે તો દુખિયા રહે ને કોઈ શત્રુ મારી સૌ મિત્ર જ રાખે રાય કે રંક કોઈ દ્રશ્ય નો આવે ને ભવન પર સત્ર રાખે માટે શુભ કર્મ જરૂર કરવા સારું કર્મ જરૂર કરવું કારણ કે શુભ કર્મ કરે ભગવંત મળે કર્મ બગાડે બડી હામ कर्म कर कर मर गए सिंह रुशेष उनको मारे काटो उनको मारे केस केस रूपी कर्म जे करे न ओ नर तो क्या थी तरे માટે કર્મ ફોરું ક્યારે થઈ જાય કે હુંકારનો એમાંથી અંશ નીકળી જાય ત્યારે પણ એ અંશ કાઢવાને માટે ગુરુ ચરણની જરૂર છે નકરી ભારવાળું થયા વિના એમ નથી રાજા જનકને ગુરુ અષ્ટાવક્ર મળ્યા અને વૈરાગ થઈ ગયો તે છૂટા હાથે દાન મીંડા કરવા હાથી માગે ને હાથી ઘોડા માગે ને ઘોડા ગામ માગે ને ગામ ધન માગે ને ધન વસ્ત્ર માગે ને વસ્ત્ર કોઈ આવવો જોઈ લેવા વાળો છૂટા હાથે રાજા દાન કરવા લાગ્યો એના ગુરુ અષ્ટાવક્રને ખબર પડી જ્યાં જોઈ ત્યાં જનકની જય રાજા જનકની જય બોલાવા લાગી ગુરુએ વિચાર્યું આ માળો હુંકારથી તો કાંઈ નહીં કરતો હોય આમ ગુરુની રખેવાળીની જરૂર છે સદગુરુ પધાર્યા એક તો વૈરાગ છે એમાં ગુરુ પધાર્યા એટલે એટલો આનંદમાં આવી ગયો ચરણમાં લેટી પડ્યો ઉષાસન ઉપર બેહારી ગુરુનું પૂજન કર્યું કે આપની દયાથી મને જગત મિથ્યા ને બ્રહ્મ સત્ય એ સમજાણું એટલે આ હું છૂટાયથી દાન કરું છું કોઈ આવીને લઈ જાય કે હું એ સાંભળી ન જાયો રાજા તે આવડી મોટી શું કમાઈ કરી લીધી જ્યાં જોઈ ત્યાં તારો જે કા બોલે કે ગુરુ મહારાજ આપની દયાથી આપની કૃપાથી એ ઉપરના શબ્દો પછી વાહેથી આવ્યું કે ગમે એ માગે ને જે માગે એ મારે દઈ દેવાનું છૂટાયથી દઉં છું ગુરુ મહારાજે જાણ્યું હા જાણે અહંકારનો કોટો જ ફૂટ્યો છે આ નાનો હોય તો જ મોહળી નખાય
તો કે રાજા, હું તારો ગુરુ, તારે ત્યાં ગુરુ દક્ષિણા લેવાને માટે આવ્યો છું, તો મને દક્ષિણામાં શું આપીશ? કે ગુરુ મહારાજ, તમારાથી વધારે મારે હું હોય, આખું રાજ કયો તો રાજ. એમ નહીં, હું તો તારું હોય લેવા આવ્યો છું, તારું હોય મને આપ. કે રાજ તો મારું જ નહીં. કે ના ના, તારા જેવા કેટલાય પૂતળા વયા ગયા, તું નહોતો તેથી રાજ હતું. કે હા, હવે કાળે કરીને તારો દેહ કાળ થઈ જાય તો એ રાજ રહે? એ તો રીએ જ નહીં. કે તો આયા જો જાયેગા રાજા રંક ઓર ફકીર, કઈક સિંહાસન ચલ ગયે મત બાંધે તું જંજીર. તારા જેવા કંઈક રાજા જેવા પૂતળા વયા ગયા. રાજ તારી સત્તાથી ઉત્પન્ન થતું નથી. રાજમાં રહેલી જે જે વસ્તુ છે એ બધાનું ઉપાદાન કારણ ઈશ્વર છે. તારી પેદાશી હોય એ મને આપ. હાથી ઘોડા મેં ખરીદા, તે ખરીદા એ વાત સાચી. હાથી ઘોડાના દેહ તારી સત્તાથી બનતા નથી. કે નહીં? કે તો રાણી મારી કે હજી ભૂલો પીડ્યો. રાણીનો દેહ તારી સત્તાથી બનતો નથી, મારે તારું હોય એ જોઈએ છે. આ અન્નના કોઠાર ભર્યા એ વાત હાસી, પણ અન્નનો એક દાણો તારાથી ન બને. તમે વૈજ્ઞાનિકને એમ કહો કે આ ઘઉંનો દાણો એક તમે બનાવી દો, કે ઘઉંના દાણામાંથી કે એટલી આઈટમ બનાવી દઈ, પણ ઘઉંનો દાણો નહીં, એક ધૂળનું ઢેફું બનાવી દો નહીં. તમારા વિજ્ઞાનથી ઢેફામાંથી ઘણું બનાવે, પણ એક ઢેફું બનાવી દો કે ભાઈ સાહેબ, એ તો ન બને. બહુ થાય પ્લાસ્ટિકનું બનાવે, એ કાંઈ ઓરિજિનલ તો ન જ કહેવાય. રાજા છેવટ કે તન મન અને ધન ગુરુદેવ આપને ચરણે. કે હજી ભૂલો પીડ્યો, એ તારું નથી. શરીર પોતાનું જો હોય તો કાણું કુબડું થવું કેને ગમે છે. મન તારું હોય તો મારા શરીરમાં 8 વાંક છે, એક દી મારી આસી કરતો તો ને આજ પૂજા કરી છો. ધન નામ બુદ્ધિ તારી નથી, સંપત્તિ તારી નથી, તારું હોય દે. તઈ રાજા જનકે હાથ જોડીને કીધું, ક્યાં દઉં, ક્યાં દિલાવો હે નહીં કુશ મેરા, આ શીશ કાટી તારા ચરણમાં ધરું તોય સાહેબ તેરા ને તેરા. હવે મારું હું શું સમજાવો, એટલે જ ધક્કો થયો છે, એટલે જ ધક્કો થયો છે. તારું તો મેં જે તને ધ્યાન બતાવ્યું, એ જે પોતાના પુણ્યના પારખા ગુપત દાન દેજો. શ્વાસો શ્વાસે અજંપાનું દાન દે, એ તારું લે. બાકી કોઈ પણ પદાર્થનું દાન આપો, એનું પેદા કરનાર કુદરત છે. આ તો પછી તમે મારું કરીને ધણી થઈને એને આપો એટલું જ છે, બાકી બધું કુદરતનું છે. એટલે જે કાંઈ સારું કર્મ કરે પણ એમાં હુંકારનો ભાવ થાય, એટલે એ નાવ પથ્થરનું થઈ ગયું, એ સાધકને બુડાડે. લિયા પથ્થર કા નાવ સાથ મેં, ઓ ભવ સાગર તો ક્યાંથી તરે. સુંદર પહાડ में गुफा एक मोटी, सदा अंधकार वास करे, धोखा मारीने काढ़े अंधारा, कहो प्रकाश विना केम टळे. देह એ સુંદર પહાડ છે, એની અંદર ઘટ એક ગુફા છે. આ ગુફામાં કેટલાય કાળનો અંધકાર રહેલો છે. આ ઘટનો અંધકાર કાઢવા હારુથી સાધક ધોકા મારી કાઢે અંધારા. પહાડની ગુફામાં સાધકને બેસીને 2 ઘડી ભજન ધ્યાન કરવાનું મન થયું, પણ ગુફામાં અંધારું કે નહીં મજા આવે, અંજવાળું થાય એવું કંઈક કરું. એટલે અંધારાને ભગાડવા હાટુથી પેલા હુપડું લઈને ઉલેઈશું. તે કંઈ અંધારું ઉલેસાય? એમ નો ગયું તો બળિયો લઈને મીંડો ધબધબાવા, કાંઈ બળિયા મારે અંધારું જાય ખરું? તો આપણે આ ઘટનું અંધારું કાઢવા હારુથી બડા મારી છી, ધોકા મારી છી. ધોકા મારે અંધારું ક્યાંથી નીકળે? ધોકા મારવા જેવી શું વાત છે કે જીવ હિંસા કરીને જીવ પોતાના મોક્ષને ઈસે. આ ધોકા મારવા જેવું નથી. દિવાનનો દીકરો ભણી ગણી હોશિયાર થઈ અને પરદેશ ધન કમાવા ગયો. પરદેશમાં ધન કમાવા ગયો છે, અને ન્યા સારી કમાણી થતા ન્યા એને લગ્ન કરી લીધું.
લગ્ન કરીને ઘણા સમયે પોતાના દેશ ભણી આવ્યો. દીવાનનું ઘર તો આતુર છે એને વધાવવાને માટે બધા સામા ગયા છે. રાજાનો દીવાન એટલે રાજ તરફથી એને ખૂબ માન મળ્યું. દીવાનની ઘેરે એનો દીકરો અને પરદેશથી આવેલી દીકરી વહુ બેયને બહુ ભાવ પ્રેમથી માનપાન આપીને લઈ આવ્યા. હવે આ રાજાને પહેલેથી કોઈ એવા ગુરુ મળેલા અને એવી તરકીબ બતાવી દીધેલી કે ધોકા મારે તો જ દી ઉગે, નકર દી ઉગે નહીં. એટલે ઘીરે ઘીરે હવારના પોરમાં જેટલા માણસો હોય એ જી ઉઠે અને 4 ધોકા ઉમરામ મારવા તો જ દી ઉગે, નકર ઉગે નહીં, એવી માન્યતા. હવે આ પરદેશથી વહુ દીવાનને ઘેરે આવી. એટલે આખો દી તો બધું વાતાવરણ સારું રહ્યું, પણ હવારમાં આ વહુને કોઈ સમર્થ ગુરુ મળેલા એટલે ભજન માટે વહેલી ઉઠી. ત્યાં વહેલા એના સાસરા ઉઠ્યા. સાસરા ઉઠ્યા ને ધોકો લઈને ધડ ધડ 4 ઉમરામ ઠોક્યા. એટલે બહુ વિચારવા માંડી કે આ બાપુજીને શું થયું હોય છે, મગજ સસકી ગયું છે, તાવ આવી ગયો હોય છે. ત્યાં ઘડીક થયું તો આવું ઉઠ્યા, તો એણે ધોકો લઈને એણે 4 જીક્યા. હા હું ત્યાં નણંદ ઉઠી, તેણે 4 જીક્યા. આ તો ઊભી ઊભી જોવે. ત્યાં એનો દેર ઉઠ્યો, તેણે 4 જીક્યા. થોડી વાર પછી પોતાનો પતિ ઉઠ્યો, એ તો અહીંનો ટેવાઈ ગયેલો જ હતો, એટલે એણે 4 ધોકા માર્યા. કે આ હું તમે ધોકા મારો, કે અહીંયા એવો તીવીના દી નથી ઉગતો, બધાય 4 ધોકા મારે તો જ દી ઉગે. સાસુ કહેવા માંડ્યા, તુંય જટ માર, દી નહીં ઉગે તો રાજા ઘાણીએ ઘાલીને તેલ કાઢશે, અહીં એનો વટ હુકમ છે, તીવીના દી નથી ઉગતો. કે માં એવું કાંઈ ન હોય, ધોકા નો મારી દી બી નો. આ ભાઈ ક્યાંથી બલ્લા જેવું પકડી આવ્યો છે, મારવા જ પડે ને, માર ક્યાંક અમને મરવી નખાય. હવે વિચાર્યું કે એક તો રાજાનું પ્રેશર છે, ઘોર અજ્ઞાન છે, અટાણે તાત્કાલિક તો મારો ઉપદેશ કાંઈ આને કાંઈ નહીં આવે, અટાણે જ મને જીકી લેવા દે. એણે તાત્કાલિક તો 4 ધોકા મારી લીધા. પછી થોડી વારે નાસ્તા પાણી કરીને એના દીવાનને એના સસરાને કીધું કે બાપુજી, તમારા રાજાને કોઈ એવા ગુરુ મળ્યા છે અને આવી તરકીબ બતાવી છે કે 4 ધોકા મારે પછી દી ઉગે, પણ મને એવા ગુરુ મળ્યા છે ધોકા ન મારવા પડે ને દી ઉગે તો હું વાંધો. એ કાંઈ ડાયું ન થવું, એ વાત આજ કરી એ કાંઈ અમારી પંચાયત જોતી નથી. ને આમાં અહીંયા વાર કેટલી, હવારમાં ઉઠીને 4 ધોકા માર લેવા, પણ ઘીરે ઘીરે ધબધબાટી પડે ને 100 મહિને હુતારને ઉંબરિયા બદલાવવા આવવા, આ ફજેતીનો પાર નહીં. અને નો મારવા પડે ને ઉગે તેમાં પણ નાના બાળને મારતા કેટલી વાર. અમારા બાપના બાપ ધોકા પસાડીને મરી ગયા, અને હું દીવાન હોવા છતાંય ધોકા પસાડું છું. હજી 60 વર્ષે ગયો તોય ધોકા પસાડું છું. અને તમને જુવાન જમાનને ધોકા પછાડતા શું વાર લાગે? કે પણ બાપુજી એમ નો કરીને દી ઉગે, તમને એ ઉગે જ નહીં. નો ઉગે તો રાજાનો હુકમ છે, ઘાણીમાં ગાલીને તેલ કાઢે, તાર હું બધાને મરવી નાખવાસ? ભાઈને તો કે તું આ ક્યાંથી બલ્લા પકડી આવ્યો છો ને અમને ક્યાંક મરવી નાખીશ. હવે વિચાર કર્યો કે નહીં મેળ ઉતરે, પણ એક વાર ઠેકાણે ઘા નાખો. સાનુમુનિ પૂજાપાનો તાળ તૈયાર કરી રાજ દરબારમાં વહી ગઈ. જઈને રાણી સાહેબને મળીને કીધું કે મારે મહારાજા સાહેબ સાથે કાંઈ 2 વાત કરવી. કે એમાં શું વાંધો, હું આપના દીવાનની વહુ છું, બહુ સારું બહુ સારું, પરદેશ મારું સાસરું છે, બહુ સારું, બોલાવી દો ને, મારે જરા 2 વાત કરવી છે. રાણીએ રાજાને બોલાવ્યા કે પરદેશથી આપણા દીવાનના વહુ આવ્યા છે અને તમારી સાથે કાંઈક 2 વાત કરવા માગે છે. એટલે રાજાએ મુલાકાત આપી. બોલ દીકરી બેન. આ પ્રેમથી મહારાજાને મળી અને ભાવથી ફૂલહાર કરી રાજાને વધાવ્યા. એનો વિવેક જોઈને રાજા બહુ પ્રસન્ન થયા. બોલ બેટા, શું તારે કાંઈ સુખ દુઃખ છે, કાંઈ મનની મૂંઝવણ જે કેવી કે તારો ઉકેલ લાવી દઈશ. કે બસ એટલે જ આવી છું. કે મહારાજા,
આપને કોઈ એવા ગુરુ મળ્યા છે અને આવી તરકીબ બતાવી છે કે સવારમાં જે વ્યક્તિ ઉઠે એ 4 ધોકા મારે પછી દી ઉગે. પણ મને એવા ગુરુ મળ્યા છે કે ધોકા ન પછાડવા પડે ને દી ઉગે તો. અરે દીકરી, એ વાત કરવા તું ક્યાં આવી? એમાં વાર કેટલી? સવારમાં ઉઠીને 4 ધોકા મારી લેવામાં વાર કેટલી? હું રાજા હોવા છતાંય હજી ધોકા પછાડું છું. પણ વાત સાચી, પણ બાપુ ઘીરે ઘીરે હવારમાં ધબધબાટી પડે, કાન પીડ્યો સંભળાય નહીં, દેકારો અને શાંતિથી ઉગી જતો હોય, તમને શું વાંધો? તે રાજાને બીજો નુસ્ખો હુઈજો કે દીવાને દીવાનગીરી કરીને ઘણું ધન ભેળું કર્યું છે ને ભોળી વહુ ઠીકાઈ થાવીશ, અને જો આ કહે છે એમ દી ન ઉગે તો ઠરાવ કરી લઉં તો દીવાનની સંપત્તિ બધી લઈ લઉં. કે દીકરી, વાત એક, તું કે એ પ્રમાણે દી જો ન ઉગે તો તારા સાસરાની દીવાનની સંપત્તિ બધી હું મારા રાજમાં ભેળવી દઉં અને તમારા આખા ઘરને ઘાણીએ ઘાલીને તેલ કાઢું. આ લખી દેશ કે એ ત્રાંબાના પત્રે લખી દઉં, એ તમારે કયો એમ લખી દઉં કે તો લખી દે. એણે ત્રાંબાના પત્રે લેખ લખી દીધો કે હું કવિ પ્રમાણે દી ન ઉગે તો મારા સાસરાની બધી સંપત્તિ તમારે લઈ લેવી, અમારા આખા ઘરને ઘાણીએ ઘાલીને તેલ કાઢી નાખવું. રાજા દેહ છે ને એને મોજ આવી ગઈ કે દીકરી, તું કે પ્રમાણે જો દી ઉગે તો મારું અર્ધું રાજ ને રાજલક્ષ્મી તને આપવું. તો 2 અક્ષર એ લખી નાખો ને બાપુ, એ લખ નાખો. એ લખાવી લીધું કે તારા કહેવા પ્રમાણે જે દી ઉગે તો અર્ધું રાજ ને અર્ધી રાજલક્ષ્મી આપું. એ લખાણ થઈ ગયું. ઘરમાં તપાસ થઈ, આ વહુ ક્યાં ગઈ? દીવાન કે નાનો છોકરો કે બાપુ દરબારગઢ ઢાળા જાતા હતા. એ ઓલું વાત કેવા ગઈ હોય, પાઘડી બાંધતો ને દીવાન ઢોળ્યો કાંઈક ઢેડાતી જાય. એ બાપુ, ઈ મારો દીકરો ક્યાંકથી બલા જેવું પકડી આવ્યો છે, એની વાત માનતા નહીં, એને ભાન જ નથી, અકલ નથી. રાજાએ વિચાર્યું કે વાંધો નહીં, હવે લેખિત તો જેને થઈ ગયું છે કે ભાઈ જો એણે આ રીતે બધું લખાયું છે અને એણે આ રીતે તરકીબ બતાવી છે કે ધોકા ન મારવા ને એના બદલામાં બધાએ સવારમાં ઉઠીને એક રામ નામની માળા ફેરવવી, એટલે દી ઉગે. અને ન ઉગે તો તમારી બધી સંપત્તિ મારે લઈ લેવાની, આખા ઘરને ઘાણીમાં ગાલીને તેલ કાઢું છું. તમારું વહુએ લખી દીધું. અરે એને મરવી નાખ્યા, આ શું કરશે? એ બાપુ, એ ભૂહી નાખો, ભૂહી નાખો. વહુ પડખે ચડીને દરબાર સાહેબ ને કે મારા સાસરાને કાલનો તાવ આવે ને એટલે એમ કરે, બાકી આપણું પાકું, આપણું પાકું. રાજા કે હવે દીવાની કાંઈ ન હાલે, એ તો મારો ઠરાવ થઈ ગયો ને તામાન પત્રે લખાઈ ગયું. આ તો પોખ મૂકીને રોયો, ઘીરે આવીને ધડબડાટી પાડી છોકરાને કે તું આ ક્યાંથી લાવ્યો ને અમને મરવી ન ખાય ને આમ થાય ને તેમ થાય ને. ઓવે પડખે ચડીને દીવાનને કીધું કે એક રાત સાનુમુના પીડ્યા રહ્યો ને મારો નાથ અર્ધું રાજ અને અર્ધી રાજલક્ષ્મી દેવાને તૈયાર થયો. સાનુમુના એક રાત પીડ્યા રહ્યો, પછી લેખિત થઈ ગયું, પીડ્યું જ રહેવાનું હતું. બીજે દિવસે ભાઈ વહુના કહેવા પ્રમાણે રાજાએ ઢંઢેરો પીટાવી દીધો. કાલે કોઈએ ધોકા પછાડવા નહીં, એના બદલામાં ભગવાનના નામની એક એક માળા ફેરવવી. હજી તો સવારમાં કોઈ ઉઠે છે ને કોઈ માળા હાથમાં લે છે ને કોઈ હજી નાય છે ને ત્યાં તો આમ જળહળ કરતો ભાણ ઉગ્યો. ઘેર ઘેર વહુની વધાઈઓ વાગવા માંડી કે આ તો પણ બાઈ કેવી, હા 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 હા, કેટલા વર્ષ થયા ધોકા પછાડતા હતા, એ બંધ કરાવી દીધું. એને તો ભારે કામ કર્યું, આને કોઈ સમર્થ ગુરુ મળ્યા છે. પછી તો દીવાન રાજી થઈ ગયો, કારણ કે અર્ધું રાજ ને અર્ધી રાજલક્ષ્મી આવી. વહુ હવારમાં કે હાલો બાપુજી હવે રાજલક્ષ્મી લઈ આવી, તમે માથા કૂટતા આમ થાય ને તેમ થાય ને મરવી ના ખાય ને. હા 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 ભાઈ, તે તો બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. રાજલક્ષ્મી આવી ને ઘેર ઘેર બધાયો વાગવા લાગી. પણ આને સમર્થ કોઈ ગુરુ મળેલા એટલે સવારના પોરમાં ઉઠી
ને સવા પોર દી ચડે ત્યાં સુધી નામની અંદર મસ્ત બનીને ડોલે. હવે આણે કોઈ દી ભજન શું કહેવાય, ભજનની સ્થિતિ તો કોઈ દી જોયું ન હોય. એટલે બધા ઘરના સાસુ ને સસરા ને વિચાર કરે કે વહુ ડાય બહુ આટલું બધું આપને અપાયું ના કેવી તરકીબ બતાવી, ધોકા પછાડવાનું બંધ કરાવી દીધું. પણ બિચારીને કાંઈક વળગાડ છે, અને એ રામકા નામનો છે, કાંઈક રા 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 કરે છે. એટલે વળગાડ છે એટલે હવારમાં બિચારીને ઉધડકે છે. નકર પણ કાંઈ હારા પ્રસંગ હોય ને તઈ ઉધડકે, તઈ બધું થાય. એટલે આને રોજ સવારે ઉધડકે અને ડોલે છે, એટલે આને કાંઈક વળગાડ છે. એટલે આપણે તો આપણા કુળમાં આવું કોઈ દી ભાળ્યું નહોતું, આપણા કુળમાં આવું કોઈ દી જોયું નહોતું. માટે આ કાંઈક સારું નવીન જાતનો વળગાડ છે, એમ દિવાન અને એના પત્ની વિચાર કરે છે. આપણા કુળમાં નોતું ભાળ્યું, ધ્યાન ધરે ને ડોલે રે નાનકડી વો રામ રામ બોલે રે નાનકડી વો રામ રામ બોલે. સસરો પૂછે સાસુ ને આ કારણ નો જાય કાઢું, આ કારણ નો જાય કાઢું. સસરો પૂછે સાસુ ને આ કારણ નો જાય કાઢું, કારણ નો જાય કાઢું. કોક વેળાનું કૌતક લાગ્યું, વહુ નાખે છે ડાઢું રે નાનકડી વો રામ રામ બોલે રે નાનકડી વો રામ રામ બોલે. કોક વેળાનું એ કૌતક લાગ્યું, વહુ નાખે છે ડાઢું રે નાનકડી વો રામ રામ બોલે. આપણા કુળમાં નોતું ભાળ્યું, આ ધ્યાન ધરે ને ડોલે રે નાનકડી વો રામ રામ બોલે રે નાનકડી વો રામ રામ બોલે. આપણા કુળમાં તો આવું કોઈ દી ભાળ્યું નહોતું આપણે, કારણ કે એ માર્ગે હાયલા જ ન હોય તો ભાળ્યું ક્યાંથી હોય. એટલે આ માણા માણા ને પૈગે લાગે. જ્યાં ચૈતન પ્રગટ બિરાજે છે, ચૈતન દેવ કી સેવ કરનર જન્મ સફલ હો જાવે તુમારો. આપણા કુળમાં નહોતું ભાળ્યું, આ ધ્યાન ધરે ને ડોલે રે નાનકડી વહુ રામ રામ બોલે. સસરો પૂછે સાસુ ને આ કારણ નો જાય કાઢ્યું, આ કારણ કેમ નીકળે? ને બિચારીને બહુ ભારે વળગાર લાગે. નકર કોક દી માણાને ધૂણ આવે, પણ આને તો રોજ હવારનો પોર થયો નથી ને ઉધડક્યું નથી, હવારનો પોર થયો નથી ને બિચારીને ઉધડક્યું નથી. બહુ દુઃખી થતી લાગે છે. આનું કાંઈક કરવું જોઈએ. આની કાંઈ દવા બવા ઉધડકે એની દવા ન હોય, એની ટેબ્લેટ જ બંધ છે. ઉધડકે એની ટેબ્લેટ આવે ક્યાંય? તો આનું શું કરવું?
કે આને માટે તો કારણ કાઢવા વાળા કોક એવા ઝાંઝડ ભૂવા હોય ની મંડળું આવે અને જો એ પાઠ માંડે અને જો કદાચ કારણ નીકળે તો કે ભલે ગમે એ ખરસ થાય, પણ આને વિચારીને આપણે સારું કરવું છે, કારણ કે અડધી રાજલક્ષ્મી આપી છે તો એની પાસે માહે 5 પૈસા ભાંગવા આપને શું વાંધો. સારા સારા જે ભૂવા વખણાતા હતા રાવળને એને બધા આખા મંડળને 40નું ટોળું બોલાવ્યું કે અમારે આ વહુનો વળગાડ કાઢી દો. ને ભાઈ મંડળ મંડાણું, ભાઈ ડાકલાન ભુવાન મંડી ધબધબાટી પડવા. રોજ એક ડબ્બો ઘી, રોજ એક ડબ્બો ઘી, રોજ એક ડબ્બો ઘી, મંડી ધબધબાટી પડવા. પણ આ કારણ કાંઈ નીકળે એવું નહોતું. તે મહિનો દી થયો પણ કારણ નીકળે નહીં. પછી ડાકલાવાળાએ તાલ ફેર્યો કે મહિનો દીથી આપણે મંડાણા સહીને રોજ એક ડબ્બો ઘી, તો આ કારણ નીકળતું નથી છે હું, આમાં કોણ ભૂંડું. બીજો 1 મહિનો થયો પણ કાંઈ હળ હુજે નહીં. વળી પછી ડાકલાવાળાએ પાછો તાલ ફેર્યો અને મંડો બીજી રીતે વગાડવા કે ઘર ઢૂંઢું ઘર ઢૂંઢું, હવે તળિયું સાફ થવાની તૈયારી છે. ઘર ઢૂંઢું ઘર ઢૂંઢું ઘર ઢૂંઢું ઘર ઢૂંઢું. તા પડખેથી જાનવાળાએ એને સાથ આપ્યો, નકશીક 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 નકશીક, આવ તળિયું સાફ કરી દેવું છે, તીકડે ઉઠવું છે એમ. તે સારા સારા ઝાંઝડ ભૂવા ધૂણી ગયા, દેવ ધૂણ્યા, ડાકલિયા ધૂણ્યા પછી તો પણ વાસો કે વધાવો કાંઈ આવ્યું નહીં. દેવ ધૂણ્યા ને ડાકલિયા ધૂણ્યા, ધૂણીને થાક્યા ભૂવા, ધૂણીને થાક્યા ભૂવા. દેવ ધૂણ્યા ને ડાકલિયા ધૂણ્યા, ધૂણીને થાક્યા ભૂવા, ધૂણીને થાક્યા ભૂવા, ધૂણીને થાક્યા ભૂવા. વાસો કે વધાવો કાંઈ નો આવ્યો, ધૂણી ધૂણીને મુવારે, નાનકડીઓ રામ રામ બોલે. વાસો વધાવો કાંઈ નો આવ્યો, ધૂણી ધૂણીને મુવારે, નાનકડીઓ રામ રામ બોલે. આપણા કુળમાં નહોતું વાળ્યું, આ ધ્યાન ધરે ને ડોલે રે, નાનકડીઓ રામ રામ બોલે રે, નાનકડીઓ રામ રામ બોલે. દેવ ધૂણ્યા ડાકલિયા ધૂણ્યા, ધૂણીને થાક્યા ભૂવા. એ વાળિયા ભીલને કેવો વળગાડ. પણ જોવો સદગુરુ ઝાંઝડ ભૂવા મળ્યા, એને આ વળગાડ કાઢી દીધો, ધૂણતા બંધ કરી દીધા. જેને આંગળી નો ચીંધાય એને દાસ બનાવી દીધા, પરમ ભક્ત બનાવી દીધા, હરિના લાલ બનાવી દીધા. હે આવા કોક ઝાંઝડ ભૂવા મળે તો કારણ નીકળે એમ છે. બાકી તો વાસો કે વધાવો કાંઈ નો આવે, ધૂણી ધૂણીને મુવા.
2 મહિના થયા કે હવે હકેલો નગર ભૂંડા લાગજો. આને તો હવારમાં ઉધડકે જ. ત્યાં શહેરના માણસો આવ્યા એને અહીંયા મહેમાન થયા. શું તમે ગામડાના લોકો આમાં ભરમાઈ ગયા છો? આ વહુને બિચારીને સવારમાં ગેસ થાય છે. કારણ કે આ દર્દને તો કોણ જાણે, આ દુઃખને તો કોણ જાણે. એટલે બિચારા એના ઉપર કંઈક અનુમાન કરે. સવારમાં આને બિચારીને ગેસ થાય છે. આને કોઈ સારા ડોક્ટરને બતાવો, કોઈ સારા વૈદ્યને બતાવો, આનું નિદાન કરાવો. અને ખોટે ખોટે બિચારીને આવી રીતે આ કારણ કાઢવાને તમે મથો છો એમ નહીં નીકળે. આને કંઈક તકલીફ છે, આ માટે આની દવા લ્યો. એણે વળી એવી સલાહ આપી, દેશે દેશના વૈદ્ય તેડાવ્યા, આપે દવાની ગોળી, આપે દવાની ગોળી. દેશે દેશના વૈદ્ય તેડાયા, આપે દવાની ગોળી, આપે દવાની ગોળી, એ આપે દવાની ગોળી. એમ કરતાવો સાજા થાય તો ગર્વ ખરી જાય ગોળી રે. નાનકડી વો રામ રામ બોલે રે, નાનકડી વો રામ રામ બોલે. આપણા કુળમાં નોતું વાળ્યું, આ ધ્યાન ધરે ને ડોલે રે. નાનકડી વો રામ રામ બોલે રે, નાનકડી વો રામ રામ બોલે. દેશે દેશના વૈદ્ય તેડાવ્યા, આપે દવાની ગોળી. એમ કરતા એવો હાજા થાય તો જૂની ગર્વખરી ભલે બધી ખૂટી જાય. અર્ધું રાજ ને અર્ધું રાજ લક્ષ્મી લાવી છે, પણ આને હાજી કરવી જ. પણ આને કોઈ દવાઈ લાગુ પડે એમ નહોતી. આને એવું કોઈ બીજું કારણ નહોતું. કારણ આને શું હતું? અવિનાશી જેને ગુરુ મળેલા, સતનો શબ્દ સુણાયો, સતનો શબ્દ સુણાયો. અવિનાશી જેને ગુરુ મળેલા, સતનો શબ્દ સુણાયો, સતનો શબ્દ સુણાયો. રામ નામને લટકે વળી ગયા, રણકાર મારણ કોરે. નાનકડી વો રામ રામ બોલે રે, નાનકડી વો રામ રામ બોલે. ઘરના રાખ્યા, પરને રાખ્યા,
રાખ્યા વાટે ઘાટે, રાખ્યા વાટે ઘાટે, ભૂતનાથ ચરણે ભણે અખૈયો વો પૂજાણા પાટે રે, નાનકડી વો રામ રામ બોલે રે, નાનકડી વો આપડા કુળમાં નોતું વાળ્યું, ધ્યાન ધરે ને ડોલે રે, નાનકડી વો રામ રામ બોલે રે, નાનકડી વો રામ રામ બોલે. વહુને તો કોક અવિનાશી ગુરુ મળેલા અને સત્યનો શબ્દ સુણાયો હતો. રામ નામના લટકે વળગ્યા રણુકારમાં રણકો, સવારના પોરમાં ધ્યાનમાં મસ્ત બનીને ડોલતી હતી. હવે એ કેના સમજવામાં આવે? એ તો એ ધ્યાનવાળા, એ દ્રષ્ટિવાળા કોઈ પુરુષ મળે તો ખબર પડે કે આને આ શેનું ઉધડ કે છે, શેની મસ્તી છે. ઘરના રાખ્યા પરના રાખ્યા, રાખ્યા વાટે ને ઘાટે, બુધનાથ શરણે ભણે અખૈયો વહુ પૂજાણા પાટે. જેને આ લક્ષ્ય મળ્યું છે એ તો પોતે તરે છે અને બીજાને તારે છે. ઘરના રાખ્યા પરના રાખ્યા, પોતે તરે એ તો સ્વાર્થી છે, પણ પોતે તરે ને બીજાને તારે એવા પરમાર્થી સંતો છે. ઘરના રાખ્યા પરના રાખ્યા, રાખ્યા વાટે ને ઘાટે, જ્યાં જ્યાં જેનું મળવું થયું એનો સંતોએ બાપા ઉદ્ધાર કર્યો. એને આ માર્ગ બતાવ્યો, એને આ રસ્તો બતાવ્યો અને જન્મ જન્મ સફળ કરી દીધા. આ પરમાર્થ જગતમાં સંતોનો છે. એટલે સુંદર શહેર મેં ગુફા એક મોટી, સદા અંધકાર વાસ કરે, ધોકા મારીને કાઢે અંધારા, કહો પ્રકાશ વિના કેમ ટળે. આવી રીતે કેટલાય હે કર્મના ધોકા મારીને અજ્ઞાન રૂપી અંધારું દૂર કરવાને માટે મથે છે, પણ એમ અંધારું દૂર ક્યાંથી થાય? તમે હાથ હોમવાર રહી જાઓ તો તમારું અજ્ઞાન ટળે? મનનું અજ્ઞાન તો ગુરુગમ રૂપી સૂર્યનો ઉદય થયા વિના નહીં ટળવાનું. એ સૂર્યનો જો ઉદય થઈ જાય તો જ મનનું અજ્ઞાન ટળે. ધોકા મારીને કાઢે અંધારા, કહો પ્રકાશ કેમ ટળે. દીવો થાય તો અંધારાને કાઢવાનો પ્રયાસ જ ક્યાં કરવાનો છે? દીવો થઈ જાય, ભાણનો ઉદય થઈ જાય તો અંધારાને કાઢવા માટેનો પ્રયાસ નથી કરવો. અંધારું વાસ્તવિક નથી, પ્રકાશ સત્ય છે. અંધારું સત્ય નથી, વાસ્તવિક રીતે અંધારું સત્ય નથી. પણ અંધારું એટલે પ્રકાશનો અભાવ. પ્રકાશનો અભાવ એને જ અંધકાર કહેવાય છે. જ્ઞાનનો અભાવ એને જ અજ્ઞાન કહેવાય છે. અજ્ઞાન ક્યાં સુધી છે કે જ્ઞાન નથી થયું ત્યાં સુધી. જ્ઞાન થઈ જાય એટલે અજ્ઞાનને એક ક્ષણવાર ઊભો રહેવાનો અવકાશ નથી. સૂર્ય ઉગે એટલે અંધારું ન રહે. અજ્ઞાનને કાઢવું નથી, સૂર્ય ઉદય થાય એવડું ઈ કરવું છે. દીવો થાય એવું કરવું છે. તે આ દીવો તો કોઈ જ્ઞાની ગુરુ મળે તો થાય એમ છે. દીવો ક્યાં કેમ કરવો, કયા દીવાથી મનનું અજ્ઞાન ટળે, એ પણ એક મહાપુરુષ કહે છે. કુડા કામ કરો ધપર હરોયા દિલમાં, દીવો કરો, દીવો કરો ભાઈ. દયા દિવેલ પ્રેમ પર્યાણું લાવો, સુરતાની એમાં દિવેટ બનાવો.
દયા દિવેલ પ્રેમ પર્યાણું લાવો સુરતાની દિવેટ બનાવો એજીને બ્રહ્મયજ્ઞ થી પેટાવો યા દિલમાં દીવો કરો દીવો કરો ભાઈ દીવો કરો એ દીવો કરો એ કુડા કામ ક્રોધ પર હરો યા દિલમાં દીવો કરો ભાઈ દીવો રે અનભે પ્રગટે એવો ટાળે સર્વે તિમીર જેવો દીવો રે અનભે પ્રગટે એવો ટાળે સર્વે તિમીર જેવો એજીને નૈણે તે નિરખી લેવો યા દિલમાં દીવો કરો એજીને નૈણે તે નિરખી લેવો યા દિલમાં દીવો કરો કુડા કામ ક્રોધ પર હરોયા દિલમાં દીવો કરો સાસા દિવેલ નો દીવો જ્યારે થાય છે ત્યારે અંધારું સર્વ મટી જાય છે સાસા દિવેલ નો દીવો જ્યારે થાય છે ત્યારે અંધારું સર્વ મટી જાય છે એજીને બ્રહ્મલો કરે દર્શાશે આ દિલમાં દીવો કરો ભાઈ દીવો કરો દાસરણ સોડ્યા ઘર સંભાળ્યું જડી કુંચીને ઉઘડ્યું તાળું દાસરણ સોડ્યા ઘર સંભાળ્યું જડી કુંચીને ઉઘડ્યું તાળું એ થયું ભોમંડળ અંજવાળું યા દિલમાં દીવો કરો થયું ભોમંડળ અંજવાળું યા દિલમાં દીવો કરો
દીવો કરો. એ દીકુડા કામ કરો પર હરો આ દિલમાં દીવો કરો, દીવો કરો ભાઈ, દીવો કરો. કુડા કામ ક્રોધને પરહરો આ દિલમાં દીવો કરો. દયા દિવેલ પ્રેમનું પર્યાણું લાવો, સુરતાની એમાં દિવેટ બનાવો. દયા તત્વ ગુરુ છે એનું દિવેલ પૂરો. તમારી સુરતાને વાઇટ બનાવો. દયા દિવેલ અને અનન્ય પ્રેમથી એનું પર્યાણ લાવો. એટલે ભક્તિ કરવાને માટે શુદ્ધ પ્રેમ રાખો. દયા દિવેલ પ્રેમ પર્યાણું લાવો અને સુરતાની એમાં દિવેટ બનાવો. આને પ્રગટ કરવાને માટે, આ દીવાને પ્રગટાવવાને માટે એને બ્રહ્મ અગ્નિથી પેટાવો. શબ્દ બ્રહ્મનું ધ્યાન કરો, એની ઠોકર મારો. શ્વાસને ઉશ્વાસ કડું કાકરી વૃત્તિ કળી ઠેરાય. ગુરુ શબ્દે ઠોકર નાખતા તરત જરેરો થાય. એને બ્રહ્મ અગ્નિથી પેટાવો. આ દિલમાં દીવો કરો, દીવો કરો કુડા કામ ક્રોધને પરહરો. એ દીવો અનભે પ્રગટે એવો. જ્યારે સાસા દિવેલનો એ દીવો પ્રગટી જાય. દીવો અનભે છે. વાત અનુભવમાં આવે એટલે સાધકના ભય ભ્રમણા અને સંશય ટળે છે. દીવો અનભે પ્રગટે એવો. બીજી રીતે અનભે એટલે એ દીવો પ્રગટ્યા પછી કોઈ પવનની ઝપટ આવતા ઈ નથી બુજાતો. એ જ્ઞાનનો કદી નાશ નથી થતો. એ કાયમને માટે એ દીવો ઝળહળતો રહે છે. દીવો અનભે પ્રગટે એવો. ટાળે સર્વે તિમિર જેવો. એ બધા મોહના તિમિરોને ટાળી નાખે, અંધારાને ટાળી નાખે છે. દીવો અનભે પ્રગટે એવો. ટાળે સર્વે તિમિર જેવો. એને અનુભવ દ્રષ્ટિથી એટલે નેણે નિરખી લેવો. આ અનુભવને નેણે નિરખી લેવો એટલે અનુભવથી આ વાતને સમજવી. અનુભવ આંખથી આ વાતને સમજવી. જોવું એટલે અનુભવ કરવો. સાસા દિવેલનો દીવો જ્યારે થાય છે ત્યારે અંધારા સર્વ મટી જાય છે. એને તો બ્રહ્મલોક દર્શાય છે. દિલમાં દીવો કરો, દીવો કરો કુડા કામ ક્રોધને પરહરો. જ્યારે આ સાસા દિવેલનો દીવો થઈ જાય છે ત્યારે સર્વ પ્રકારનું અંધારું ટળી જાય છે. એને તો બ્રહ્મલોક દર્શાય છે, જ્યાં અવિનાશી પારબ્રહ્મ સ્વરૂપનો વાસો છે. એ આ અનુભવ રૂપી દીપકથી દેખાય છે. દાસરણ સોડે ઘર સંભાળ્યું, જડી ખુશીને ઉગડ્યું તાળું. વસ્તુ આ ઘરમાં જ હતી પણ દીવો નહોતો એટલે નહોતી દેખાતી. અનાદિકાળથી વસ્તુ તો જ્યાં પડી ન્યા જ પડી છે, પણ અર્ક વિના સગળે અંધારો. પાંચ પડી ન સૂજે, જન સોટમ ગુરુ જ્ઞાન મળે તો પ્રગટ પ્રભુજીને બુજે. કોઈ જન ગુરુ બિન મર્મ ન જાણે, બ્રહ્મ જાણવો કોણ ઠેકાણે. દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂછીને ઉઘડ્યું તાળું. થયું છે ભોમંડળમાં અંજવાળો. માટે જો આ દીપક પ્રગટી જાય તો સદાને માટે અંધકાર ટળી જાય છે. બાકી ધોકા મારે અંધારું જાય એમ નથી. કહો પ્રકાશ વિના કેમ ટળે. લેકર 201 ઘેટાનું ગોવાળ નીચ કાંધ ધરે. કુવા નીરમાં દ્રશ્ય નિહાળે. કહો એમાં એ બચ્ચું કેમ જડે. ઘેટા સારનારો ગોવાળ જંગલમાં ઘેટા સરાવે છે. ઘેટડું વિયાણું એટલે એના બસલાને સાફ કરીને ધાબળાના બેવડમાં રાખીને ખંભે લઈ લીધું. આખો દિવસ ખંભે રાખીને વાઘ ચાર્યું એટલે ભાર સહજ થઈ ગયો. ઘીરે આવ્યો ત્યાં યાદ આવ્યું કે આ ઘેટડું વિયાણું તો એ બચ્ચું ક્યાં ગયું. હર બિચારાને કોક પશુ મારી નાખશે, હિંસક પ્રાણીઓ મારી નાખશે. એટલે વાઘને
જોકમાં પૂરી અને પાછું એ ઘેટાનું બસું ગોતવા નીકળ્યો. મીંડો જ્યાં જ્યાં વાઘ સાર્યું હતું ત્યાં ભમમાં. ભમતા ભમતા એક રસ્તાને કાંઠે કૂવો આવ્યો. કૂવામાં ડોકું કાઢ્યું તો ખંભેથી ઘેટાનું ઓલું મોઢું આમ દેખાય ને પાણીમાં પ્રતિબિંબ ઘેટાનું દેખાણું. અરર આ કૂવામાં પડી ગયું છે, આને કોણ કાઢી દે? લેકર બસો એક ઘેટાનું ગોવાળ નીચ કાંદ ધરે. કુવા નીરમાં દ્રશ્ય નિહાળે, કહો એમાં ઈ બચ્ચું કેમ જડે? સે પોતાના ખંભેન દેખાય કુવામાં, કુવામાં ગોતવાના પ્રયાસ કરે તો ઈ ક્યાંથી જડે? એમ અવિનાશી પારબ્રહ્મ સ્વરૂપ આત્મા પોતાના નિજ ઘટમાં છે. ઈશ્વર કો ઢૂંઢે કોઈ સબ દુનિયા, કોઈ પથ્થર કોઈ પાણી में, કોઈ ઢૂંઢત હે તીરથ વ્રત में, કોઈ વેદ કોઈ વાણીમાં. જે પોતાની પાસે રહેલો છે એને બીજે ગોતે જડે ક્યાંથી? શ્યાર અફીણિયા નદી કિનારે બેઠા ને અફીણ ઘૂંટીને હાઈ ક્લાસ નશો કર્યો. નશો કર્યા પછી હવે જો ચા પીને તો મજો આવી જાય, દેતવા નથી. તો નદી કિનારે કોઈ ધોબી લુગડા ધોવે ને કપડાં ગરમ કરવાને માટે પાણી ગરમ કરીને એમાં કપડાં બોળવા માટે એણે સૂલો પેટાવેલો છે. એનો તાપનું પ્રતિબિંબ નદીમાં પડે તો એક જણાનું નજર ગઈ, પોણે મોટો ભડકો બોળે, હાલો લઈ આવી. પણ પ્રતિબિંબ પાણીમાં પડે ન્યા. તમે અહીં બેહો, હું લેતો આવું. અને સીધો ભાઈ દોડતો લેવા ગયો તે આ તાપી દેવી નથી, ભક દઈને પીડ્યું. એ અહીં દેતવા નથી, અહીં તો પાણી છે. બીજું કે પાણી શેનું હોય અમને અહીં દેખાય છે? ના ના પાણી છે, ઉભરે હું આવું લઈ દઉં. બીજવાય હોય દોડ ગયો, દી ભક દઈને પીડ્યો. કાંઠાનો દેતવા પાણીમાં ગોતે ક્યાં દેખાય? એમ આપણું એવું છે. હે આપણે એવી જ રીતે નશાની અંદર સક્ષુર થઈને જ્યાં પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છેટે છેટે. વેરેથી જેમ હાલે વિખોટો જોઈ જોઈને હેઠે, સુરતા સુગડને સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે. પણ તીર્થ વ્રત બહુ કરે ને જઈ બેઠો બદરીને બેઠે બેઠે. બાહિર વાસના બહુ ફેલાવે પણ આ નજર નો રાખે નેઠે. કોઈ સુરતા સુગડને સમેટે તો એના ઘટમાં સાહેબ બેઠે. આ દમતો વસે અંતરમાં, કોઈ ભજન કરે તો ભેટે. એ દિલ દરિયામાં ડૂબકી દ્યોની હું ફરો છો, શેટે સુરતા સુગડને સમેટે તો એના ઘટમાં સાહેબ બેઠે. કુવા નીરમાં દ્રશ્ય નિહાળે, કહો બચ્ચું કેમ જડે? જપ તપ પુણ્ય દાન કરે, જેવા કર્મ કરે એવા ફળ મળે. પણ આપ સ્વરૂપને જાણ્યા વિના કોઈ મોક્ષ પદમાં નહીં મળે. જપ તપ પુણ્ય દાન કરે, કુદરત દયાળુ છે, જેવું જેનું કર્મ એવું ફળ જરૂર આપે છે. પણ મોક્ષ એ તો આપ સ્વરૂપને જાણ્યા વિના કોઈ મોક્ષ પદમાં નહીં મળે. બાકી જપ કરો, તપ કરો, પુણ્ય દાનો કરો, એનું ફળ એ જરૂર કુદરત આપે છે. પણ મોક્ષ જોતો હોય તો આપ જાગ્યા વિના મુક્તિ ન પામે, સિદ્ધાંત ઓહી પ્રગટ કિયો. પોતે જાગ્યા વિના પોતાનું સપનું મટતું નથી. એમ આપ સ્વરૂપને જાણ્યા વિના જીવન મુક્તિનો લાભ થતો નથી. માટે ગુરુ સેવી કોઈ સાર શોધી લ્યો. સદગુરુને સેવીને કોઈ આ સારને શોધી લ્યો. જે પોતાનું નિત્ય સ્વરૂપ સોહમ સ્વરૂપ નિજ પદે. દાસ લાભુ સદગુરુ મળ્યા વિનાનો બાપા આ ધોખો મનનો નહીં મટે. સદગુરુ સેવીને કોઈ સાર શોધી લ્યો. સાર સ્વરૂપી વાત શું છે? સાર શું છે કે સોહમ સ્વરૂપ નિજ પદે. જે તારું આ નિત્ય સ્વરૂપ છે એને ઓળખી લે. દાસ લાભુ કે આપ સ્વરૂપને જાણ્યા વિના કોઈ મોક્ષ પદમાં નહીં ભળે, ધોખો મનનો નહીં મટે. પોતાના સ્વરૂપની ભાન વિના આ મનનો ધોખો મટે એમ નથી. માટે જેને સદગુરુ મળ્યા, સાર સ્વરૂપી સમજણ સમજાઈ ગઈ, એને તો મુકાબલો થઈ ગયો. એ શું કે છે? એ હળવે 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 હરજ
હરજી મારા મંદિરે પધાર્યા હે મંદિરે પધાર્યા મોટા 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 મેં તો મોતીડે હો વધાવ્યા મોટા 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 મેં તો મોતીડે હો વધાવ્યા કીધું 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 મને કાંઈક કામણ કીધું વાલા રે એ કીધું 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 મને કાંઈક કામણ કીધું વાલા રે એ લીધું 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 મારું ચિતડું હેરી લીધું એ લીધું 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 મારું એને ચિતડું હેરી લીધું એ હળવે 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 હરજી મારે મંદિરે પધાર્યા મારા મંદિરે પધાર્યા મોટા 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 મેં તો મોતીડે હો વધાવ્યા જાગી 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 હું તો હરિમુખ જોવા જાગી વાલા રે જાગી 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 હું તો હરિમુખ જોવા જાગી વાલા રે ભાંગી 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 મારી ભવની ભાવત ભાંગી એ ભાંગી 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 મારી ભવની ભાવત ભાંગી એ હળવે ન હળવે હળજી મારા મંદિરે પધાર્યા મંદિરે પધાર્યા મોટા 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 મેં તો મોતીડે હો વધાવ્યા ફૂલી 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 હું તો
હરિમુખ જોઈને ફૂલી વાલા ફૂલી 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 હું તો હરિમુખ જોવા ફૂલી વાલા રે એ ભૂલી 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 હું તો ઘરનો ધંધો એ ભૂલી એ ભૂલી 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 હું તો ઘરનો ધંધો એ ભૂલી એ હળવે 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 હરજી મારા મંદિરે પધાર્યા મંદિરે પધાર્યા મોટા 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 મેં તો મોતીડે હો વધાર્યા પામી પામી એ પામી હું તો મહાપદને પામી વાલા પામી 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 હું તો મહાપદને પામી વાલા મળ્યા 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 એ મહેતા નરસિંહ નો સ્વામી રે એ મળ્યા 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 મહેતા નરસિંહ નો સ્વામી રે એ હળવે 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 હરજી મારા મંદિરે પધાર્યા મંદિરે પધાર્યા મોટા 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 મેં તો મોતીડે હો વધાર્યા મોટા 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 મેં તો મોતીડે